એને એમ થયું કે આની પરીક્ષા કરવી પડે, પરીક્ષા સાચા નહીં થાય, ખોટાની શું થાય. એક વૃદ્ધ સાધુ બનીને આવ્યા અને વીરપુરમાં જમીન પ્રસાદ લઈને ઉભા રહ્યા. જોગી જલારામને વંદન કરીને કે દક્ષિણામાં દેવા હોય તો તમારા, મારું સાધુનું શરીર છે, મારે યાત્રા કરવી છે, મારી સેવા કરે એવું કોઈ છે નહીં. તમારા પત્ની જો વીરબાઈ માં દ્યો તો સાહેબ આજે 150 રૂપિયા દેવા ને તો 3 વાર ઘરે ફોન કરવા પડે. 150 રૂપિયા આપણે ધર્મધામમાં લખાવાના છે. વીરપુરના જોગી જલારામે વાહે જોયું નહીં, વીરબાઈ માનો હાથ હોપી દીધો. સાહેબ આ ઇતિહાસની એકમાત્ર ઘટના છે. એ પરમાત્મા લઈ તો ગયા, વીરબાઈ માને લઈને પાધરની બહાર નીકળ્યા, વીરપુરની બહાર નીકળ્યા. હવે પછી તો લઈ ક્યાં જવા, આ તો દઈ દીધા. એ વીરપુરમાં આવેલા જોગી, પરમાત્માના સ્વરૂપમાં આવેલા જોગીએ વીરબાઈ માને જોડી અને ધોકો દીધો ને કીધું, માતાજી આયા ઉભા રહો, હું હમણાં આવું છું. એ ગયો આજ દિન સુધી વીરપુર સામે નજર નથી કરી. તમે કોઈ દી વીરપુર જાઓ તો જોજો, એ જોડીને ધોકો છે. જલારામ